લોકો હવે બુદ્ધિઝમ તરફ આવી રહ્યા છે. તો આપણે ભંતે પથિક શ્રેષ્ઠીજી પાસેથી જાણીશું. બુદ્ધ ભિક્ષુનું કાર્ય છે ચરિત ભિખમ ચારિકમ બહુજન હિતાય બહુજન સુખાય. અમારા બૌદ્ધ વિહારમાં વર્ષે 2 કાર્યક્રમો ઉજવવામાં આવે છે, કાર્તક પૂર્ણિમા અને સંઘ પૂર્ણિમા. જે કાર્તક પૂર્ણિમા કહેવાય, સંઘ પૂર્ણિમા અને વૈશાખ પૂર્ણિમા, જે ત્રિવિધ પૂર્ણિમા, બંને પૂર્ણિમાઓ ત્રિવિધ પૂર્ણિમા કહેવાય. બંને પૂર્ણિમાનું ઉજવણી અહીંયા થાય છે. અને બીજું કે વર્ષે એક અહીંયા દીક્ષા કાર્યક્રમ થાય છે. સમ્રાટ અશોક અષ્ટમી અને બોધિસત્વ ડૉક્ટર આંબેડકર અષ્ટમી જે ચૈત્ર મહિનામાં એપ્રિલ મહિનામાં જે આવે છે, ત્યાંનો અહીંયા દર વર્ષે બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ થાય છે. અને દર વર્ષે દર દશેરાએ અમદાવાદની અંદર રાણીપની અંદર રાણી લીમડા મંગલ બોધિ જે સંઘવાળા એક દીક્ષા કાર્યક્રમ આપણે સાનિધ્યમાં દર વર્ષે કરે છે. આ વર્ષે પણ એ કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં 45 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. અને દીક્ષાદાયક તમે હતા. દીક્ષાદાયક ભિખુ પથિક શ્રેષ્ઠ. અને બીજો દર કાર્યક્રમ આપણે 14 ઓક્ટોબર જે ધમ્મ દિવસ છે બાબા સાહેબનો, એ નિમિત્તે રાજકોટની અંદર દર વર્ષે દીક્ષા કાર્યક્રમ થશે. આ વર્ષથી થઈ ગયો છે. એ સિવાય બીજો એક મારો બૌદ્ધ દીક્ષાનો 70 લોકોનો કાર્યક્રમ ધોળકાની અંદર 30 નવેમ્બરના રોજ છે. અને એથી આગળ 6 ડિસેમ્બર એક સૂચિત કાર્યક્રમ છે. કેટલા લોકો ફોર્મ ભરવાનો ખ્યાલ નથી, પણ જાહેર કર્યો છે વાંકાનેરમાં બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ. તો લોકો હવે ધમ તરફ જઈ રહ્યા છે, બાબા સાહેબના ધમ તરફ આવી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, લોકો આવે છે. એ તો સારી વાત છે ભંતેજી, પણ લોકો બુદ્ધિઝમ તરફ વળી રહ્યા છે. તો બાબા સાહેબે કીધું હતું કે મારો સમાજ શીલવાન બને. તો શીલોનું મહત્વ સમજાવવા માટે અને બાબા સાહેબનો જે રથ છે અને જે બુદ્ધાઇઝ ધર્મમાં જે સંદેશ આપેલો છે અને બૌદ્ધ ઉપોષતને લઈ અને તમે જે કામ કરી રહ્યા છો એ સંદેશ આપો. બુદ્ધાયન ધર્મમાં મેં કમસે કમ 100 વાર વાંચ્યું છે. હિન્દી, મરાઠી અને ગુજરાતી. મેં સૌથી જાજુ હિન્દીમાં વાંચ્યું છે. ઓનલાઈન બનતે પથિક મારું યુટ્યુબ ચેનલની અંદર એના બધા ધમપદના એના વિડીયો પડ્યા જ છે. એને જોવો હોય જોઈ શકે. હું જોઉં છું. તો બુદ્ધાયન ધર્મ મેં વાંચ્યું તો એની અંદર બાબા સાહેબે 5મા ભાગની અંદર 5મા પેટા ભાગની અંદર બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠા ભાગની અંદર સંસારમાં કેમ જીવવું એનો ઉપદેશ બાબા સાહેબે સિંગાળવાદ સૂત છે અંગોત્તર નિકાયના 2 નંબરના ગ્રંથની અંદર 5 ભાગમાં બાબા સાહેબે વર્ણવ્યું છે કે આ રીતે બૌદ્ધોએ આચરણ કરવું જોઈએ. તો એની અંદર બાબા સાહેબનું કહેવું હતું કે ભગવાન બુદ્ધે સંસારમાં દુઃખ છે, એનું કારણ છે, એનો માર્ગનો ઉપાય છે. તો ઉપાયની અંદર 3 પ્રકારના ઉપાય બાબા સાહેબે બતાવ્યા છે. પવિત્રતાનો માર્ગ એટલે શીલોનો માર્ગ, સદાચારનો એટલે અષ્ટાંગ માર્ગ અને સદગુણો એટલે પારમિતાનો માર્ગ. તો લોકો માટે ઉપલા 2 કઠિન છે, પણ નીચેનો સામાન્ય છે. જે પવિત્રતાનો માર્ગ જે કીધો એ ઉપોષતનો માર્ગ છે. અને બાબા સાહેબે એની અંદર ઉપોષત બાબતમાં ખુલાસો આપ્યો છે. અને લોકોના સવાલ જે ભગવાન બુદ્ધના સવાલ છે કે બાબા સાહેબ જે બુદ્ધાયન ધમ્માલેખના 6ઠા ભાગના 3જા ભાગના બીજા ભાગની અંદર બુદ્ધની આ બાબતની અંદર તર્કશીલો લોકોનો ખુલાસો આપ્યો છે કે ભાઈ પંચશીલ છે તો ઉપોષત વ્રતની જરૂર શું? તો એમાં બાબા સાહેબ જવાબ આપે છે કે તર્ક કરવાવાળા એવું કહે છે કે વગર ઔષધીય રોગ મળતો હોય તો વમન કરવાવાળી ઝાડાની દવાની જરૂર શું? તો એની અંદર બાબા સાહેબ જવાબ આપે છે કે ઉપોષત કરવાથી ઇન્સાન 1 દિવસ 8 શીલ ધારણ કરતા હોય તો એ નીતિવાન બને. બરાબર, એટલે ઉપોષત જરૂરી છે. જીવનની અંદર વ્રત અને અધિષ્ઠાન કરે એટલે એ જીવન આગળ જાય, એનું પતન ન થાય, એટલે ઉપોષત જરૂરી છે. ઉપોષત વ્રત ગ્રહણ માણસ સ્વતંત્ર રૂપથી પાલન કરવું કઠિન છે, એટલે એ ગ્રહણ કરવું જોઈએ. ઉપોષત પાલન કરવાથી કામ તૃષ્ણા, ભવ તૃષ્ણા, વિભવ તૃષ્ણા નાશ થાય છે, એટલે ઉપોષત આચરણ કરવું જોઈએ. અને ઉપોષત આચરણ કરવાથી એને જીવનનું સંરક્ષણ મળે, મન અને કર્મ નિર્મલ થાય છે. શીલ ગ્રહણ, પંચશીલ આપણે ગ્રહણ કરીએ તો એ તોતા ઘોડે આપણે બોલીએ તો એમાં આપણું પતન થાય, પણ ઉપોષત આચરણમાં આપણું પતન નથી થતું. એટલે બાબા સાહેબ આ ભાગમાં કીધું છે કે એક બૌદ્ધ તરીકે આપણે જીવનને પવિત્ર બનાવવા માટે અર્શીલ ઉપોષત આચરણ કરવું જોઈએ. અને એ પુસ્તક તમે જે છપાયું એમાં એ વાત કરી છે. અર્શીલ ઉપોષત આચરણ તમે કરો તો કાયા અને મન માટે. તો કાયા માટે શું છે? તો ભાઈ કે તમે અમાસના પૂનમમાં 1 દી એકટાણું કરો, 12:30 પહેલાં જમી લો, સવાર સાંજ ચા પાણી જ્યુસ પીવું. એમાં 4 પ્રકારના લોકોને ઔષધ આહાર થોડી સવાર સાંજ લઈ શકે. 7 વર્ષથી નીચેનું બાળક હોય, ગર્ભિણી સ્ત્રી હોય, ધાવતું બાળક હોય, બીમાર હોય અને 70 વર્ષ ઉપરની ઉંમર હોય વૃદ્ધ, તો એ થોડું ફરાર કરી શકે છે, બાકી થતું નથી. કેટલા પુસ્તકોનું વિતરણ કર્યું? એમ થઈ શકે એવું નથી. અને એના માટે મેં એ ઉપોષતના દિવસે એ તમે કાયા માટે છે કે 12 પૂર્ણિમા અથવા સન્ડે પૂરા થાય, તમે નોકરી કરતા ભણતા હોય તો સન્ડે કરો, તો તમારા મનમાંથી વાતપીત કાપની 150 પ્રકારની બીમારી દૂર થાય.
તમારા મનમાંથી 5 ભય દૂર થાય એટલે ઉપવાસ કરવો જોઈએ નિર્ભય થવા માટે. પહેલો ભય મનમાં પડ્યો છે મૃત્યુનો, બીજો દેવી દેવતા પીર પેગમ્બરનો, તમે જોવો છો જૂના લોકો એનાથી દૂર નથી થઈ શકે, એનું મેઇન કારણ. ત્રીજું ભૂત પલિતનો, ચોથો હિંસક પ્રાણી જેવી પશુઓનો, પાંચમો લોકો શું કહે છે ને આપણે શું થશે. આ ભયથી મુક્ત થવા માટે આપણે ઉપવાસ આચરણ કરવું જોઈએ. અને ઉપવાસ આચરણના દિવસે એ કાયા માટે છે, વાતપીત કપની 150 પ્રકાર, મન માટે આ વાર્તા છે. આજે બાબા સાહેબે જીવન કીધું ને ઉપોષત વ્રત કથા નામે ઉપોષત એટલે એકટાણું વ્રત એટલે અધિષ્ઠાન, જે પારમિતા આવે કે ભાઈ આજના દિવસો 8 ને 48 કથા એટલે કથા બુદ્ધનો ઉપદેશ, જે સિંગાલવાદ સુધી ઉપર જાય. એટલે ઘણા વ્રતના કથા અરે પ્રોબ્લેમ થતા હોય આડંબરવાદીઓનો, તો હું જવાબ આપું છું, એને હું જવાબ આપું છું. કારણ કે મને અનેક લોકોએ પૂછ્યું હતું કે આ 2 કાઢી નાખો. મેં કહ્યું ધમને મારે લઈ જવાનો, તમારે નહીં. તમે મને સલાહ ના આપી કે મારું ખોટું હોય તો મારું સંઘ છે ફરિયાદ કરો, હું સંઘને જવાબ દઈશ, તો કોઈ ભિક્ષુ ન કરો. ભગવાન પૂજે કીધું છે કોઈ ભિક્ષુની નિંદા ટીકા કરાય નહીં, એના નીતિ નિયમ કોઈ અવેલના હોય તો સંઘને ફરિયાદ કરો, સંઘના ભિક્ષુને સ્વીકાર કરો અને બીજા ભિક્ષુને કહો કે આ ભિક્ષુ આમ કરે છે. એટલે તમે જો સંઘની નિંદા ટીકા કરશો ભિક્ષુની તો સંઘની નિંદા થશે, અને સંઘની નિંદા કરી સંઘ ભેદ કરવો એ ભગવાન બુદ્ધે દોષ બતાવ્યો છે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે વિનયો ઉપાસક વાંચી શકે નહીં. એટલે તમે જો ભિક્ષુની નિંદા કરશો તો સંઘની નિંદા થશે. સંઘમાં અનેક પ્રકારના ભિક્ષુ હોય, આચરણ કરતા હોય, ન પણ કરતા હોય. એટલે ભિક્ષુની નિંદા કરી એટલે સંઘની નિંદા, સંઘની નિંદા કરી એટલે પોતાના જે ધર્મના અવનતિકરણ બીજાની અવહેલના કરે તો એની અવનતિ થાય. 12 અવનતિમાં ભગવાન બુદ્ધે કીધું. તો તમે એક ભિક્ષુની અવનતિ કરો છો તો તમે તમારા ધર્મની અવનતિ કરો છો, તમારી અવનતિ કરો. ભિક્ષુના નીતિ નિયમ ના પાડતા હોય બીજા ભિક્ષુને કહી શકો તો એ જે સંઘમાં હોય એની ખ્યાલ કરો કે આ ભિક્ષુ કયા સંઘમાં છે. સંઘમાં જે ભિક્ષુ એનો સ્વીકાર કરો, સંઘ વગર એનો સ્વીકાર ના કરો, કારણ કે એની પર કોઈ પગલાં ના લઈ શકે. નહીં તમે પુસ્તકો કેટલા છપાયા અત્યાર સુધીમાં ક્યાં ક્યાં 5000 પુસ્તકો મારો છપાવવાનો જે છે એમાં 2000 છપાઈ ચૂક્યા છે, 2000 છપાઈને આવવાના છે. અને આ મને 1000 પુસ્તક એક ભાઈએ છપાવી આપ્યું છે, ગોધરાના ભાઈ છે, અને મોકલી આપ્યા. એમાં 500 પુસ્તક તો મને ડિલીટ થઈ ગયા છે. 120 પુસ્તક તેજસ્વી તાલા ખારાપાટના વિદ્યાર્થીમાં મોકલ્યા 2 ઓક્ટોબરે. અમદાવાદની અંદર 200 દીક્ષા 2 કાર્યક્રમો અહીંયા 100 મોકલ્યા. 125 પુસ્તક તેજસ્વી તાલા મોરબી હતા ત્યાં ભેટ આપ્યા. એટલે 500 પુસ્તક જેવું તો હોઈ ગયું છે. અને દરેક બોધો જ્યાં ભેગા થાય હું એક ભેટ આપું છું. અને હું વિનંતી કરું છું બોધોને, તમે બોધો તો આ પુસ્તકની કિંમત 20 રૂપિયા છે તો તમે 5 પુસ્તક ખરીદો અને તમે ભેટ આપો. આ પુસ્તક એવું છે કે ST SC OBC ને લાગુ પડે એવું છે. સમજો છો? આ પુસ્તકની અંદર ST SC OBC આમાં દોડીને આવશે. બુદ્ધની સાચી વાત, જે બુદ્ધની ભગવાન બુદ્ધની શિક્ષાપદ છે એ સંસારમાં કેમ જીવવું ભગવાન બુદ્ધે આમાં કીધું. માતા પિતાને કેમ હતું, સ્ત્રી બાળકોને કેમ હતું, શિક્ષકોને કેમ હતું, ગુરુજનોને કેમ હતું. બુદ્ધની શિક્ષાપદ છે સંસારમાં કેમ જીવવું. 4 પ્રકારના પાપ કર્મો ન કરો એના દોષ ભગવાન બુદ્ધે બતાવે છે. 4 કારણોથી પાપ ન કરવો એના દોષ બતાવ્યા છે. 4 પ્રકારના સગાવાલાના 4 દોષ બતાવ્યા છે. 4 સારા સગાવાલાના 4 ફાયદા બતાવ્યા. એ સિવાય ભગવાન બુદ્ધે 6 પ્રકારના કામો નહીં કરો એના 6 દોષ બતાવ્યા છે ઉપદેશમાં. સિંગાલ નામના ગૃહપતિના રાજગૃહમાં જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ છે આમ કે ભાઈ દારૂ ન પીવો એના 6 દોષ, જુગાર રમવાના 6 દોષ, અડધી રાત સુધી રખડવાના 6 દોષ, ખરાબ મિત્રોની સંગતિના 6 દોષ, આળસના 6 દોષ. આ કામ ન કરવા જોઈએ એના ભગવાન બુદ્ધે જે દોષ બતાવ્યા છે 6 પ્રકારના ઉપાસકોના ઉદ્દેશીને. અને બાબા સાહેબે ભોજન ધર્મના 5મા ભાગના 5મા પેટા ભાગના 6મા 7મા 8મા ભાગમાં બતાવ્યું છે. એટલે આંબેડકરવાદીએ ખાસ પાડવું જોઈએ. શીલવાન બૌદ્ધ બનવા માટે બાબા સાહેબ કહેતા હતા કે હું ઈચ્છું છું મારો સમાજ શીલવાન બને. તો એ બુદ્ધ ધર્મમાંથી અમે સંકલન કર્યું છે. એ આંબેડકરવાદીઓ આ પુસ્તક તમે 5 પુસ્તક 100 રૂપિયાના ખરીદવાના, 20 રૂપિયા કિંમત, અને તમે બાંટો. મારો ટાર્ગેટ છે 10,000 પુસ્તકો ગુજરાતમાં જાય તો 5 વર્ષની અંદર 10% લોકો બુદ્ધિઝમ તરફ આવે અને મહિલા અને બાળકો નિર્ભય થાય અને બુદ્ધિઝમ તરફ આવે. OBC દોડીને આ તરફ આવે. આ ખાસ પુસ્તક તમે OBCમાં આપશો તો ગેરંટી આપું છું. કારણ કે મેં આ પુસ્તકો છપાઈને 50 પુસ્તક જૈનોમાં, 50 પુસ્તક પટેલોમાં, 50 પુસ્તક રબારીમાં, 50 કોળીઓમાં અને 100 પુસ્તક SCમાં નાખ્યા હતા. તો એમાં હિન્દુ દલિત જે લોકો હતા એને આને વધારે એક્સેપ્ટ કર્યું. કારણ કે ભગવાનનો ઉપદેશ સંસારમાં જીવન જીવવાનો હતો તો એ લોકોને સારું સુખી થવા માટે આ જરૂરી છે. સમજો છો ને તમે? મુખ્ય શું બાબત હોય? આ નીતિમત્તાની બાબત છે. ભગવાન બુદ્ધ સંસારને નીતિવાન બનાવવા માંગે છે કે ધમ રાજ્ય સંસારમાં સ્વર્ગ આયા છે તો એ સ્વર્ગ આમાં બતાવ્યું છે. એટલે બાબા સાહેબ આ શું એક દિવસ સમજાવો, આખો દિવસ શું કરવું પડે? સવારે ઉઠીને ઉપાસકના દિવસે ઉપાસક ઉપાસિકા જેને રહેવું હોય એને 6:30 પહેલા સૂર્યાસ્ત પહેલા ઉઠી જવું. ઉઠી મોઢું ધોઈ અને ત્રિત્વ વંદનાનું એક સૂત્ર અને આમાં જે 10 શીલો પોઝિટિવ નેગેટિવ એ પછી વાંચી લેવા જોઈએ. અને સમય મળે ત્યારે આ વાર્તા એને વાંચી લેવી જોઈએ. કે ઘરમાં એક પૂજા સ્થાન હોય અથવા ન હોય તો તમે એક બાટો મૂકી
ભગવાન બુદ્ધ મૂકી ત્યાં દીપ, મીણબત્તી અને અગરબત્તી. મીણબત્તી ન હોય તો દીપ કરો, ફૂલ ચડાવો, ફૂલ છે. અગરબત્તી કરો. આ 3 દાનો છે બુદ્ધને. તમે દાન અર્પણ કરશો બુદ્ધને. રોજ કાંઈક કરો. ભિક્ષુ હોય તો 5 દાન હોય, ભિક્ષુ વગર 3 દાન હોય, ભિક્ષુ હોય તો ફળ અને જળ 5 દાન થાય. તમે બુદ્ધ વિહાર એટલે ખાલી હાથે ના જાઓ. અગરબત્તી, મીણબત્તી અને ફૂલ લઈને જાઓ. ફૂલ ન મળતો મીણબત્તી, અગરબત્તી મળે. એ ના મળતો અહીંયા વિહારમાં જઈને દીપ કરીને 5-10 રૂપિયા એના નામાં નાખો કે ભાઈ હું આ મીણબત્તી અને અગરબત્તીના દાન ના નાખું છું. કેશ. પછી બપોર ચડે શું કરવાનું? એટલે બપોરે 12:30 પહેલા ભોજન કરી લેવાનું. અને એ દિવસે સમય મળે ત્યારે આ વાર્તા વાંચી લેવાની, અડધી કલાકની છે. અથવા યુટ્યુબ ભંતે પથિકમાં મારા ઓડિયો પણ છે આના. સીલ લઈ લ્યો, ન વાંચવું હોય તો ત્યાંથી વાર્તા સાંભળી લો નવરા પડો ત્યારે. એ પણ થઈ શકે. ભંતે પથિક યુટ્યુબ મારું એકાઉન્ટ છે, એની અંદર વાર્તા અને સીલો આપેલા જ છે. તમે ત્યાંથી પણ સાંભળી શકો અને તમે આ જીવનમાં ઉતારી શકો. 12:30 પહેલા ભોજન લેવાનું, દિવસ દરમિયાન વાર્તા વાંચી લેવાની. શક્ય હોય તો એ દિવસે 1 કલાકથી વધારે મૌન પાળવા પ્રયત્ન કરવાનો. એ મન માટે, શરીર માટે ભોજન છે અને મન માટે આ સ્ટોરી છે. બુદ્ધનો પહેલો સૂત છે મનોપુકંબા ધમ્મા. તમે જેવું મનમાં નાખશો એવા તમે બનશો. તમારું જીવન બદલાઈ જશે. અને એનો ઇતિહાસ બોલશે, હું નહીં બોલું કે આ પુસ્તક પછી ધમ આગળ વધ્યો. જગતમાં તમે સત્ય કામ કરો છો એનો ઇતિહાસ લખવાવાળા દુનિયામાં હોય જ છે. એટલે મૂળ વાત કરી તો બાબા સાહેબે જે કીધું કે પ્રબુદ્ધ ભારત બનાવવા, બૌદ્ધમય ભારત બનાવવા. અને કાંશીરામ સાહેબે પણ જે મેં સમ્રાટ અશોક કા ભારત બનાના ચાહતા હું, તો આ એ જ વાત છે ને. સમ્રાટ અશોક કા બાબા સાહેબે કીધું પ્રબુદ્ધ ભારત બનાવો, પ્રબુદ્ધ અને પ્રજ્ઞાવાન ભારત. તો પ્રજ્ઞાવાન ભારત ક્યારે થાય કે શ્રોતા પછી સબૂત ગયા આને ગામે જે ચિત્તની 4 અવસ્થાના લોકો હોય, જે પાછાનું જ રાજા લોકો પણ ચડે. તો આ શ્રોતાપતિ પ્રબુદ્ધ બનવા માટેની આ સ્ટોરી છે કે 12 મહિના કોઈ પણ સ્ત્રી પુરુષ કરતો હું ગેરંટી આપું છું એ પ્રબુદ્ધ થઈ જાય, એ સુખી થઈ જાય અને તમામ દુઃખો દૂર થઈ જાય અને જગતની અંદર લોકોને આજે જોડાય, પણ એ આગળ વધે, પાછા ના વધે. ભગવાન બુદ્ધે કહ્યું કે મનુષ્યરૂપી જીવન કલ્પમાં મળશે, વારંવાર મળતું નથી. તો મનુષ્ય 3 કર્મ કરવો જોઈએ. પહેલું ધર્મનું આચરણ, તો બાબા સાહેબે એની ઉપર ભાર મૂક્યો. બીજું દાન, તો બાબા સાહેબે સર્વસ્વ પોતાનું જીવનમાં આપી દીધું. અને ત્રીજું સેવા, તો માતા પિતાની, ધર્મગુરુની, સાધુ સંતોની, બીમારોની સેવા કરવી એ મનુષ્યરૂપી જીવન બૌદ્ધનું જીવન છે. એ કરવું જોઈએ. એ 3 તમે કરશો તો આનો ઉદ્દેશ્ય બાબા સાહેબનો એ હતો ને એ મેં આમાં બતાવ્યું છે. ખૂબ જ સરસ વાત કહેવાય. ભંતે પથિક શ્રેષ્ઠીજીએ બૌદ્ધ ઉપોષિત વ્રત કથા નામનું જે પુસ્તક છપાવ્યું છે એ બહુ મોટી વાત કહેવાય કે એમણે બાબા સાહેબ આંબેડકરનો સંદેશ, જે બાબા સાહેબ કહેતા હતા કે મારો સમાજ એ શીલવાન સમાજ બને અને ભારત એ પ્રબુદ્ધ ભારત બને. તો બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું પ્રબુદ્ધ ભારત નિર્માણ કરવાનું, તો એ માત્ર વાતોથી નહીં પરંતુ એ આચરણથી અને એક સમજણથી બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વાત હતી, મૂળ જે સંદેશ છે, એ સંદેશ ફેલાવવાનું કામ ભંતે પથિક શ્રેષ્ઠીજી અમરબોધિ બૌદ્ધ વિહાર સુરેન્દ્રનગર વઢવાણ હાટસર વિસ્તારમાંથી આ કામ કરી રહ્યા છે. મિત્રો, તો જય ભીમ, નમો બુદ્ધાય, વંદામી, ખૂબ ખૂબ સાધુવાદ. એ તમે આવું કામ કરો છો ભંતેજી, ખરેખર બિરદાવવું જોઈએ કે પોતાનું ઘર બહાર છોડી અને સમાજની ચિંતા કરે છે. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલે છે અને ખરા અર્થમાં એક સાચા ભંતેજી આપણને ગુજરાતને મળ્યા છે અને સુરેન્દ્રનગરને મળ્યા છે. તો મિત્રો, સૌ ઉપાસકો ઉપાસિકાઓ આપણે સૌએ એમની સાથે ચાલવું જોઈએ, એમને સાથ સહકાર આપવો જોઈએ. તો હું આશા રાખીશ કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, વિડીયોને લાઈક કરજો અને તમને ચેનલ પસંદ આવે તો ભીમકી આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. ખૂબ ખૂબ સાધુવાદ, હાર્દિક મંગલ કામના, શુભેચ્છાઓ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.